કૃષ્ણ પ્રગટ થયા ત્યારે કેવા હતા? તમ એટલે લોકવેદ પ્રસિદ્ધ હોવાથી સર્વનામનો ઉપયોગ કર્યો છે. ત્યાં ભગવાન લોકવેદ પ્રસિદ્ધ પણ છે અને લોકવેદાતીત પણ છે. અદ્ભુતમ ચતુર્ભુજ બાળકનું સ્વરૂપ હોવાથી અલૌકિક અને અદ્ભુત એ લોકવેદાતીત છે. બાલકમ, બાલકમ એટલે કેવલ નાના બાળક નહીં, બાલે બાલે કમ, જેમના એક એક રોમમાં અનંત બ્રહ્માંડ રહેલા છે. અંબુજ એક ક્ષણમ, અંબુજ એટલે કમલ, જેમના નેત્રો કમલ સમાન છે, અથવા તો અંબુજા એટલે લક્ષ્મી, જેમની નિરંતર પોતાના ચરણમાં રહેલી લક્ષ્મી પર કૃપા દ્રષ્ટિ વરસી રહી છે. ચતુર્ભુજમ આપદનાને કરતો બતાવ્યા. ચતુર્ભુજ સ્વરૂપ હોવાથી ચતુર્ભુજ. શંખ ચક્ર ગદા પદ્મ ચાર આયુધો ધારણ કર્યા છે એટલા માટે. ચારે વેદો જેનું પ્રતિપાદન કરે છે એટલા માટે. ભક્તોના ચારે પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ ભગવાન સ્વયં છે એટલા માટે. ભક્તો માટે પ્રમાણ પ્રમેય સાધન અને ફલ પ્રભુ પોતે છે એટલા માટે ચતુર્ભુજ શબ્દ. શંખ ગદાયુધાયુધમ, શંખ ચક્ર ગદા પદ્માદિ આયુધો ધારણ કરનારા. શંખ જલ તત્વ છે, ચક્ર અગ્નિ તત્વ છે, ગદા વાયુ તત્વ છે અને પદ્મ પૃથ્વી તત્વ છે. અને ભગવાનનો જે નીલ વર્ણ છે આકાશ તત્વ છે. આમ પાંચે તત્વો ભગવાનમાં બિરાજે છે. ભગવાન શબ્દ તમે જુઓ, ભ એટલે ભૂમિ પૃથ્વી તત્વ, ગ એટલે ગગન આકાશ તત્વ, વ એટલે વાયુ તત્વ, વ ની સાથે અ એટલે અગ્નિ અને ન એટલે નીર. પાંચે તત્વો ભગવાનમાં બિરાજે છે. શ્રી વત્સ લક્ષ્મમ, જેમણે શ્રીવત્સનું ચિહ્ન ધારણ કર્યું છે. ગલે શોભિત કૌસ્તુભમ, કૌસ્તુભ મણિ જેમના કંઠમાં શોભી રહ્યું છે. પીતાંબરમ, જેમણે પીતાંબર ધારણ કર્યું છે, જે પીતાંબર વાસ્તવમાં માયાના આવરણ રૂપ છે. સાંદ્ર પયોદ સૌભગમ, જલ ભરેલા વાદળ જેવા છે. જલ ભરીને વરસવા માટે આવતા હોય ને એ વાદળ મેઘશ્યામ હોય, અને વર્ષા પછી ખાલી થઈને જાય એ વાદળો સફેદ રંગના દેખાય. પ્રભુ કૃપા વરસાવવા માટે પ્રગટ થયા છે. ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપી પાછા દ્વિભુજધારી નાના બાળક બની ગયા છે. આખો પ્રસંગ આપણે શ્રવણ કર્યો. અહીંયા નંદાલયમાં નંદ મહોત્સવની તૈયારી થવા લાગી. જો જન્મ પ્રકરણના કુલ 4 અધ્યાય છે. ભગવાન ચતુર્વ્યૂહ સાથે પ્રગટ થયા છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ. દરેક વ્યૂહથી પ્રભુએ જુદી જુદી લીલા કરી છે. વાસુદેવ વ્યૂહથી ભગવાને ભક્તોને મોક્ષ આપ્યો છે. સંકર્ષણ વ્યૂહથી પ્રભુએ દૈત્યોનો સંહાર કર્યો છે. પ્રદ્યુમ્ન વ્યૂહથી ભગવાને પોતાના વંશનો વિસ્તાર કર્યો છે. અને અનિરુદ્ધ વ્યૂહથી ભગવાને ધર્મની રક્ષા કરી છે. એમાં વાસુદેવ વ્યૂહનું પ્રાગટ્ય ગોકુલમાં છે અને બાકીના 3 વ્યૂહનું પ્રાગટ્ય મથુરામાં છે. જો કૃષ્ણ જન્મ વિશે શ્રી મહાપ્રભુજી બહુ અલૌકિક ચર્ચા કરે છે. આપણે બધાએ વારંવાર સાંભળ્યું હોય કે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય મથુરા કંસના કારાગૃહમાં થયું ને વસુદેવજી એમને સુપડામાં પધરાવીને ગોકુલ લઈ ગયા. શ્રી મહાપ્રભુજી બહુ વિલક્ષણ અર્થ કરે છે કે ભગવાનનું પ્રાગટ્ય મથુરામાં પણ થયું છે ને ગોકુલમાં પણ થયું છે. 2 જગ્યાએ પ્રભુનું પ્રાગટ્ય થયું છે. 2 જગ્યાએ પ્રાગટ્ય થયું હોય તો 2 સ્વરૂપ દેખાવા જોઈએ ને. સ્વરૂપ તો એક જ છે. મથુરામાં જે પ્રાગટ્ય થયું ધર્મ વિશિષ્ટ સ્વરૂપે થયું અને ગોકુલમાં જે પ્રાગટ્ય થયું એ રસો વૈસદ ધર્મી વિશિષ્ટ સ્વરૂપે થયું છે. ધર્મ એટલે પાત્ર અને ધર્મી એટલે રસ. વસુદેવજી જ્યારે ધર્મ સ્વરૂપ પ્રભુને પધરાવીને ગોકુલ લઈ આવી રહ્યા હતા, રસ્તામાં યમુનાજીની તરંગો ઉછળવા લાગી. પ્રભુનું જે રસાત્મક સ્વરૂપ યમુનાજીની નિકુંજમાં સદાય બિરાજે
યમુનાજીમાં પધરાવી દીધો. જળસ્પર્શ તો એક બહાનું માત્ર હતું. ધર્મ અને ધર્મી એક થયા, પાત્રમાં રસ આવી ગયો એટલે તો શુદ્ધ પુષ્ટિ લીલા પ્રભુએ બ્રજમાં કરી. 11 વર્ષ 52 દિવસ લીલા કરીને અક્રૂરજી જેમને પાછા મથુરા પધરાવી ગયા એ કેવલ ધર્મ સ્વરૂપ પધાર્યા છે. ધર્મી ક્યારેય વ્રજ છોડીને કઈ પધાર્યા નથી. ભગવાનની તો પ્રતિજ્ઞા છે, વ્રજ વૃંદાવનમ ત્યક્ત્વા પાદમેકમ ન ગચ્છતિ. વ્રજ તજ અનત ન જાઉં મો મેરે યહ ટેક. પ્રભુ પોતાનું વ્રજ છોડીને બહાર ક્યારે પધારતા જ નથી. વ્રજ એ નિત્ય લીલાધામ છે. એટલે તો આજે પણ વ્રજમાં અખંડ પ્રભુની લીલા ચાલી રહી છે. અને એટલે તો ઉદ્ધવજી જયારે ગોપીજનોને ઉપદેશ દેવા આવ્યા, છેલ્લે ગોપીઓ કે ઉદ્ધવ તમે કહો છો કે કૃષ્ણનો વિયોગ ન કરો, પણ કૃષ્ણ તો અમને છોડીને ગયા જ ક્યાં છે? જો હમણાં પધારતા હશે. અને ઉદ્ધવજીને દર્શન કરાવ્યા કે જો એ તો ગાયો ચરાવતા પધારી રહ્યા છે. રસો વૈસ પ્રભુ તો નિત્ય વ્રજમાં બિરાજ્યા છે. અને નંદ મહોત્સવનું વર્ણન કર્યું ત્યારે નંદ સ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામનઃ. નંદરાયજીને ત્યાં આત્મજ ઉત્પન્ન થવાના કારણે નંદરાયજી મહામના બની ગયા. આત્મા વહી જાયતે પુત્ર, પોતાનો જ આત્મા પુત્ર સ્વરૂપે પ્રગટ થાય છે. તે આત્મ સ્વરૂપે પ્રગટ થયા છે. ગોકુલના પ્રાગટ્યનું સુખદેવજીએ સાંકેતિક વર્ણન કર્યું છે અને વિશેષ પ્રકાશ મથુરાના પ્રાગટ્ય પર કર્યું. કારણ છે કથા સંભળાવી રહ્યા છે પરીક્ષિતને, અને પરીક્ષિત અને વસુદેવજી આપસમાં સંબંધી થાય છે. વિચાર્યું પરીક્ષિતને લાગશે કે પોતાના પરિવારમાં જ પ્રભુનું પ્રાગટ્ય થયું તો કથા સાંભળવામાં વિશેષ રુચિ થશે. શાહ પરિવાર હોય અને એવું લાગે કે ભગવાનનું પ્રાગટ્ય શાહ પરિવારમાં થયું તો કેટલો આનંદ. અમારા કુળમાં પ્રભુનું પ્રાગટ્ય થયું અને પેલા મહેતા પરિવારમાં થયું હોય તો બીજા પરિવારમાં થયું. એટલા માટે વિશેષ પ્રકાશ મથુરાના પ્રાગટ્ય પર કર્યું અને ગોકુલના પ્રાગટ્યનું સાંકેતિક વર્ણન કર્યું. એક તો આ શ્લોકમાં ને બીજું દેવક્યામ વિષ્ણુ રૂપિણ્યામ વિષ્ણુ સર્વગુહાશય. દેવકી જે દેવ રૂપિણી છે, વિષ્ણુ રૂપિણી છે, એમને ત્યાં પ્રભુ પ્રગટ. હવે દેવકી શબ્દ કહીને દેવકીજીનો પણ ઉલ્લેખ કરી દીધો ને યશોદાજીનો પણ ઉલ્લેખ કરી દીધો. ધ્યાનથી સાંભળો. હરિવંશ પુરાણમાં ઉલ્લેખ છે દ્વે નામની નંદ ભાર્યા યશોદા દેવકી ઇતિ છે. યશોદાજીનું પણ એક નામ દેવકી છે અને બંનેના સરખા નામ હોવાને કારણે બંનેમાં સમાન મિત્રતા પણ હતી. ઘણીવાર લૌકિકમાં એવું થાય કે બે જણના એક સરખા નામ હોય તો ફ્રેન્ડશિપ થઈ જાય. તમારું નામ કંચનબેન, અરે મારું નામ કંચનબેન, આથી બંને ફ્રેન્ડ. બે જણના એક સરખા નામ હોય તો ફ્રેન્ડશિપ થઈ જાય. તમે ગોપાલભાઈ, હું ગોપાલભાઈ, ચલો આથી આપણે મિત્ર. અને મારી જોડે એવું થયું છે, વડોદરાથી નૃત્ય ગરકોમાં દ્વારકેશલાલજી જયારે મારી જોડોઈમાં પધરા, બહુ નાના નાના હતા. બ્રજભૂષણલાલજી મહારાષ્ટ્રીય તાજચરણે એમને દ્વારકેશ કહીને સંબોધ્યો. એટલે પૂછ્યું આપનું નામ દ્વારકેશલાલજી છે? મારું નામ દ્વારકેશલાલજી. બંને મેં ત્યારથી પાકા ફ્રેન્ડ બની ગયા. એટલે એવું થાય. એટલે દેવકી શબ્દ કહી અને દેવકીજીનો પણ ઉલ્લેખ કર્યો અને દેવકી શબ્દ કહીને યશોદાજીને પણ ઉલ્લેખ કર્યો. એટલે બંને જગ્યાએ ઠાકોરજીનું પ્રાગટ્ય થયું છે.